अवधूत चिंतन श्री गुरुदेव दत्त। મિત્રો, આપણે મારી નર્મદા પરિક્રમા એટલે કે પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજે જેની રચના કરી એ સ્વાનુભવની આ કથા છે અને એ કથાનો વિષય આપણે લઈને નર્મદા પરિક્રમા, એમાં આવતી વાતો, એમાં આવતી સ્થાનની વિગતો અને મહારાજશ્રીને એ દરમિયાન થયેલા મીઠા અને માઠા અનુભવો અને નર્મદા પરિક્રમા કરતાં કરતાં એમનામાં આવેલ આધ્યાત્મિક જે ઊંચાઈ છે, જે ધાર્મિક ઊંચાઈ છે, એ બધાની આપણે કેટલીક વાતો કરી. આ પરિક્રમા દરમિયાન પરમ પૂજ્ય રંગવદૂત મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આશીર્વાદ સતત એમની ઉપર રહ્યા. નર્મદા મૈયાના આશીર્વાદ પણ રહ્યા અને કંઈ કેટલીય તકલીફોમાંથી ત્યાંથી પસાર થતાં થતાં એમણે 3 વર્ષ 3 મહિના અને 13 દિવસની અંદર આ પરિક્રમા પૂર્ણ કરી. આપણે પણ આ પરિક્રમાને આપની બધાની સામે મેં એને શબ્દ સ્વરૂપે મૂકવાની કોશિશ કરી અને 4 જુલાઈ 2024માં આપણે આ પહેલો એપિસોડ, આ શૃંખલાનો પ્રથમ એપિસોડ મૂક્યો હતો. એમ કરતાં કરતાં 52 એપિસોડ પૂર્ણ થયા અને આ પરિક્રમાને હવે આપણે વિરામ આપીશું. મૂળ બાબત એવી હતી કે આ પરિક્રમાની વાત કેટલાક ભક્તોએ એમ કહ્યું કે તમે એને કથા સ્વરૂપે અત્યારે જ્યારે આ યુટ્યુબ કેવા સોશિયલ મીડિયાની સગવડ છે તો એવી રીતે મૂકો કે લોકો ઘર સુધી પોતે સાંભળી શકે, સમય મળે ત્યારે એને માણી શકે. અને એટલા માટે આપણે આ પ્રયોગ કર્યો અને એમાં આપણે સફળ પણ થયા. આપ બધાએ ખૂબ જ સારી રીતે એને નિહાળ્યા. કેટલાક ભક્તોની એવી ઈચ્છા હતી કે આ પરિક્રમા વિશે અને ઉછાલી સ્થાન વિશે, પરમ પૂજ્ય મહારાજશ્રીની સાથે થયેલા અનુભવ વિશે કેટલીક વાતો કરે અને એના કારણે આ 52મા એપિસોડની અંદર અલગ અલગ ભક્તો પોતપોતાના વિચારો, પોતાના અનુભવો, પોતાની સાથે થયેલ પ્રસંગોની થોડી વાત કરશે અને કર્યા પછી આ શૃંખલાને આપણે પૂર્ણ કરીએ છીએ, વિરામ આપીશું. આ શૃંખલા પૂરી થયા પછી આગળ શું? તો એક એવો વિચાર છે કે દત્તવામની પરમ પૂજ્ય રંગવદૂત મહારાજે એક સુંદર સ્ત્રોત્રની રચના કરી. 52 પંક્તિનું આ સ્ત્રોત્ર એટલે દત્તવામની. અને એ દત્તવામની વિશે એની રચના કેવી રીતે થઈ, એમાં આવતી દત્ત મહારાજ અને એમના અંશ અવતારની જે લીલાઓ છે એનું વર્ણન કરતાં આપણે એક શૃંખલા બનાવીએ, એમાં આવતા પ્રસંગો છે એને આવરી લઈએ અને એવી રીતે એક શૃંખલા બનાવીએ કે જેથી જ્યારે આપણે દત્તવામની ગાઈએ ત્યારે એ બધા જ પ્રસંગો આપણા નજર સમક્ષ પસાર થાય અને આપણે એની અંદર એકાત્મ એક ભળી જઈએ એવી ભાવના આપણે અનુભવીએ. એના માટે આપણે હવે પછીની શૃંખલાની અંદર દત્તવામની ઉપર એના એક શબ્દ ઉપર આપણે વાતો કરીશું અને આગળ વધીશું. મિત્રો, હવે આપણે આપણા આ એપિસોડ નંબર 52 એટલે કે આપણી આ શૃંખલાનો છેલ્લા એપિસોડમાં શ્રી વિરાણી સાહેબના થોડા ઘણા પ્રતિભાવ અને મંતવ્ય સાંભળીશું. પૂજ્ય નર્મદજી મહારાજશ્રીને રંગવદૂત દાદાએ નર્મદા પરિક્રમા કરવાનો આદેશ કરેલો અને એમણે 3 વર્ષને એટલા સમય દરમિયાન નર્મદા પરિક્રમા કરેલી. નર્મદા પરિક્રમાનું માધ્યમ તો એવું છે કે નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા નદીને માતાને ઓળંગવાના નહીં, ફરતી પ્રદક્ષિણા એ પૂરી કોપિનભાઈને પ્રદક્ષિણા કરીને એ દરમિયાન જ્યારે આ પ્રદક્ષિણાની પૂરી થઈ ત્યારે રંગવદૂત દાદાના આદેશથી અને મારે નર્મદા પરિક્રમા એના સાધકનો સ્વાનુભવ એવું નામનું એને ગ્રંથ લખેલો, જે ગ્રંથનું આપણે યાજ્ઞિક સાહેબ જે વલસાડ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, એમણે
જાવું છે મુસાફિર તારે દૂર એ હેડિંગ નીચે એને જે વક્તવ્ય આપેલું એ ખરેખર અદ્ભુત વક્તવ્ય છે. ગુરુ મહારાજને જ્યાં જ્યાં નર્મદા પરિક્રમા દરમિયાન જે કંઈ અનુભવો થયેલા એ અનુભવનું એમાં આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે. ને ગુરુ મહારાજ જે કહેતા હતા એ તો આપણે બધાને ઘણાના અનુભવ છે કે એમાં કોઈ અસત્ય વસ્તુ હતી નહીં, બિલકુલ સત્ય વસ્તુ હતી. તો હવે હિમાલય જે પરિક્રમા કરવાનો આદેશ થયો તે પણ પ્રમાણે એમણે પૂર્ણ કરેલી પરિક્રમા. અને એ આ રીતે આવું છે તારે દૂર મુસાફિર જે વક્તવ્ય છે યાજ્ઞિક સાહેબે ખરેખર બહુ સરસ છે અને ખરેખર સાંભળવા જેવું છે. આજના જમાનામાં હવે કોઈને વાંચવું ગમતું નથી, ગ્રંથ કે પુસ્તકો લખે કોઈ વાંચતું નથી. પણ ડિજિટલ યુગ આવી ગયો તો ડિજિટલ જે છે એ તેના ઉપર ખરેખર સાંભળવા જેવું છે. અને એ રીતે જ અત્યાર સુધીમાં યાજ્ઞિક સાહેબે પણ એવું પ્રસારણ કરેલું જ છે અને ખરેખર અદ્ભુતમાં અદ્ભુત ગ્રંથ છે. ગુરુ મહારાજ જેવું મારા હિસાબે તો અત્યાર સુધીમાં કોઈ મેં એવો સિદ્ધ સંત પુરુષ હશે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ મારો અનુભવ એવો કે આવો સાક્ષાત ભગવાન કંઈ તો કહેવાય. ને જેમ એવું કહેવાય છે કે કોઈ પણ માણસ એની હયાતી દરમિયાન તમને એની કંઈ ઓળખ નથી થતી, પણ ગયા પછી તમને એમ થાય કે હું આ તો વિભૂતિ હતા. આપણે કૃષ્ણ ભગવાન જે થઈ ગયા આપણે એ પણ એવું જ હતું, પેલા એના ગોવાળીઓ જ માનતા હતા, પણ ગયા પછી ખબર પડી કે આ તો ઈશ્વરનો અવતાર હતા. એમ આ પૂજ્ય નર્મદી મહારાજ શ્રી પણ દત્ત ભગવાનના અવતારનો એક અંશ કે જેને કહેવાય એવો એક અવતારરૂપી પુરુષ હતા. આગળ ચાલીએ. શ્રી જયેશભાઈ દેસાઈ એ ઉછાલી ટ્રસ્ટના મહામંત્રી છે. એમના પણ વિચારો હવે આપણે સાંભળીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી નર્મદાનંદજી મહારાજ કી જય. શ્રી દત્તાશ્રમ પ્રેરિત જાવું છે તારે દૂર મુસાફિર શૃંખલાના 52 હપ્તા સમાપ્તિને આલે છે. આ શ્રેણી શરૂઆત કરતા પહેલા અમે ખૂબ જ વિધામાં હતા, વિમાસણમાં હતા અને ખૂબ જ ચર્ચા વિચારણાને અંતે અમે એવું નક્કી કર્યું. ગુરુ મહારાજ કહેતા કે જે કામ અઘરું લાગે એ સત્વરે શરૂ કરવું, પછી આગે આગે ગોરખ જાગે. એ ઉક્તિ અનુસાર અમે આ કામ શરૂ કરવાનું નક્કી કર્યું. આપણા જ પરિવારના વલસાડના શ્રી હરેશભાઈ યાજ્ઞિકે આ શ્રેણી રસાળ શૈલીમાં રજૂ કરવાનું બીડું ઝડપી લીધું. સાધકની સ્વાનુભવ કથા એ મારી નર્મદા પરિક્રમા એ ગ્રંથ પર આધારિત આ શ્રેણીની રજૂઆત શ્રી હરેશભાઈ યાજ્ઞિકે ખૂબ જ રસપ્રદ રીતે કરી. એમની સાથે સાંપ્રત સમયમાં ગુરુ મહારાજ સાથેના ભક્તોના અનુભવોને પણ એમણે વણી લીધા અને ભક્તો સુધી આ શ્રેણી ખૂબ જ રસાળ શૈલીમાં એમણે રજૂ કરી. ભક્તોએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો. આ એક પ્રયોગાત્મક વિષય હતો, રજૂઆત હતી. નવી પેઢીને આમાં સમાવી લેવાને માટેનો એક પ્રયોગ હતો અને જૂની પેઢી કે જેમણે આ ગ્રંથ વાંચ્યો છે એમને માટે એક આ ફરીથી તાજું કરવાનો એક મોકો હતો. આ શ્રેણીનું એડિટિંગ આપણા કેનેડા સ્થિત હરેશભાઈ નિલેશભાઈ પટેલે ખૂબ જ જહેમત લઈને કર્યું અને કેનેડામાં બેસીને આ કાર્ય પોતાના ભણવાના અને નોકરી સાથેના વ્યવસાય સાથેના માંથી સમય કાઢીને આ કાર્ય કરવું એ ખૂબ જ ભગીરથ કામ હતું અને એ કામ ખૂબ જ કાબિલે તારીફ છે. એમને કમલભાઈ વૈષ્ણવ આપણા ભરૂચના એમણે પણ ખૂબ જ સારી રીતે એમને સપોર્ટ કર્યો. એટલે આમ હરેશભાઈ યાજ્ઞિક વલસાડથી, હરેશભાઈ નિલેશભાઈ પટેલ કેનેડાથી અને કમલભાઈ વૈષ્ણવ ભરૂચથી, એ ત્રણેય મળીને આ કાર્ય સુપેરે પાર પાડ્યું. આ શ્રેણી હવે સમાપ્તિને આરે છે અને ત્યારબાદ શ્રી દત્ત આશ્રમ ઉછાલી દ્વારા દત્ત બાવનીની 52 કડી પર નવી એક શ્રેણી શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અમે નજીકના ભવિષ્યમાં રજૂ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી નર્મદાનંદજી મહારાજ કી જય. શ્રી અજયભાઈ દેસાઈ મૂળ ડોલવણના રહેવાસી, હમણાં નવસારીમાં રહે છે ને મહારાષ્ટ્રના પરમ ભક્ત.
એમને પણ વિનંતી કરીશ કે એમના પોતાના થોડા અભિપ્રાય અને પોતાના અનુભવો રજૂ કરશે. આપણા સૌદત્ત પરિવારના હું અજયભાઈ દેસાઈ ડુલવણના શ્રી ગુરુદેવ પરમ પૂજ્ય નર્મદાજી મહારાજ 1964 એમણે નર્મદા પરિક્રમા શરૂ કરી. ત્રીજા વર્ષે એટલે કે 23/10/1966 દિને દશેરાના દિવસે એમનો ચાતુર્માસ પૂરો થયો અને નર્મદા માતાની કઢાઈ કરી, પ્રસાદી કરી અને ત્યાં કન્યાઓને પણ જમાડી. તારીખ 24/10/1966 દિને પરમ પૂજ્ય ધર્માજી મહારાજે ત્રીજા વર્ષની પરિક્રમાનો આરંભ કર્યો. ભીલડિયા ઘાટ પર આશ્રમના રોકાયેલા હતા. આશ્રમનું વાતાવરણ ઘણું સારું હતું. એમણે લગભગ 5 માસ સુધી ત્યાં રોકાણ કર્યું. 24/10/1966 સવારે જ્યારે એમણે આરંભ કર્યો ત્યારે એમના મનમાં એક ગીત સ્ફુર્યું, જાવું છે મારે દૂર મુસાફરી, જાવું છે મારે. એ શીર્ષકને આપણે ધ્યાનમાં લઈને પરમ પૂજ્ય નર્મદાજી મહારાજે મારી નર્મદા પરિક્રમા લખેલી તેના અનુસંધાનમાં એપિસોડ શરૂ કર્યા. આ એપિસોડ મુરબ્બી હરેશભાઈ યાજ્ઞિકના મુખે આપણે સૌએ 51 એપિસોડ મળ્યા. મુરબ્બી હરેશભાઈ યાજ્ઞિક જોડે મારી જૂની મિત્રતા, લગભગ 40 વર્ષથી અમે સાથે રહીએ. હરેશભાઈ યાજ્ઞિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે અમારા વિભાગ માટે યારા ડોળોના લડાઈમાં નિમણૂક પામ્યા. હરેશભાઈ યાજ્ઞિક પોતે ખૂબ જ કડક શિસ્તના આગ્રહી યુવાન અને તરવરિયા. આ વિસ્તારમાં, અમારા વિસ્તારમાં એમણે એક સરસ મજાની છાપ તે પૂરી પાડી. અમારા વિભાગમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો સંચાલન હરેશભાઈ યાજ્ઞિકે જ કરવાનું. એમની વાણીમાં જાદુ હતું અને નાગા બ્રાહ્મણ હોવાથી એક જાતનું ડિસિપ્લિન અને સંસ્કાર એમને વારસામાં કર્યો. ભાઈ શ્રી યાજ્ઞિકભાઈ જોડે અમે ઘણા ધાર્મિક પ્રોગ્રામો કર્યા અને એમની જોડે સંપર્ક પણ મારા પૂજ્યશ્રીના પ્રોગ્રામમાં જ થયો. ત્યાર પછી તમારી મિત્રતા વધતી જાય, પૂજ્યશ્રી સાથેના કાર્યક્રમો સાથે જોડાયા અને એ જ યાજ્ઞિક સાહેબ આજે આપણા 51 એપિસોડ જાવું છે મારે દૂર મુસાફરી, જાવું છે મારે દૂર આ શીર્ષક હેઠળ પૂરા કર્યા. એમની વાણીમાં ખરેખર જાદુ છે. આપણને ખબર જ ના પડે કે એવો ક્યારે આપણને આ બધી વાતો કહી જાય છે. આપણને એમની વાણી સાંભળવાનું જ મન કર્યા કરે. હજુ પણ એવું જાણવા મળ્યું છે કે યાજ્ઞિક સાહેબ ભગવંત દત્તાની જે સરસ રીતે સમજાવશે અને તે પણ આ એપિસોડના ભાગરૂપે જ યુટ્યુબ પર આવશે. આપ સૌ એનો પણ લાભ લેજો, મારી આપણે નમ્ર વિનંતી છે. મુરબ્બી યાજ્ઞિક સાહેબના સહકારમાં એક બીજું પણ પાત્ર પાછળના કલાકાર તરીકે દત્ત આશ્રમ ઉછાળીના પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ પટેલ ડુંગરાના દીકરા શ્રી હરેશભાઈ પટેલ જો હાલ કેનેડામાં ભણે છે. સમગ્ર કાર્યક્રમનું એડિટિંગ, સંગીત, ફોટોગ્રાફી વગેરેનું એમણે કામ કર્યું છે. ખૂબ જ નાની વયના હોવા છતાં પણ અને ભણતા હોવા છતાં પણ આ કામ એમને સુપેરે પૂજ્ય નર્મદાજી મહારાજની શક્તિ જેમને કામ લાગી છે. એમ કેવું કશું ખોટું નથી અને પ્રભુ હજુ પણ એમને આ બધી શક્તિ આપે. હવે પછીના પણ કાર્યક્રમોમાં તેઓ સફળતાપૂર્વક સંચાલન કરે એવી પૂજ્ય નર્મદાજી મહારાજ પ્રાર્થના કરીએ છીએ. અને મારે તો ખાસ પૂજ્યશ્રી સાથેનો નાતો જેમ જેમ
આમ તો 1985 પૂજ્યશ્રીના દર્શનનો મને લાભ શુક્લેશ્વર મહાદેવ અનાવરણ મળ્યો. પરમ પૂજ્ય ગાંડા મહારાજની મૂર્તિના અનાવરણ પ્રસંગે ગુરુજી ત્યાં શુક્લેશ્વર મહાદેવ અનાવરણ પધારેલા અને તે વખતે પૂજ્યશ્રીના પ્રથમ દર્શનનો લાભ મને મળ્યો. પરંતુ 2000ની સાલ પછી એમની સાથેની નિકટતા મારી વધતી ચાલી. 2006માં મારા બંને દીકરાના જન્મ પ્રસંગે પૂજ્યશ્રી પ્રોગ્રામ પધાર્યા. ત્યાર પછી તો નિકટતા એટલી બધી વધતી ચાલી કે જાત જાતની એમની સાથેની અનુભૂતિ આપણને થતી જાય. પૂજ્યશ્રીનો સ્વભાવ ખૂબ જ સરળ અને સ્ટ્રેટ ફોરવર્ડ, સીધું સ્પષ્ટ વક્તા તેમજ બાળ સહજ, એટલો બધો તમને પ્રેમ કરે કે આપણને આપણા પિતા તરીકેની એમનામાં અનુભૂતિ થાય. માતા અને પિતાનું વાત્સલ્ય એમના સાનિધ્યમાં મળતું. મને અહીં મારો પ્રસંગ જે મને અનુભૂતિ થઈ છે તમને આપની અગર શેર કરવા મન થાય છે. 2012ની સાલમાં મારે ત્યાં ડોગણ પધારેલા અને 2-3 વખત મારે ત્યાં રાત્રિનું કામ કર્યો છે. તે દરમિયાન અમે એમના નિકટ બેઠા હતા. મેં કીધું તારા જન્માક્ષર લાવો. એમને જન્માક્ષર આપ્યા. એમને જન્માક્ષર લીધા પછી કશું બોલ્યા નહીં. હું બહાર ગયો એટલે ભાઈ નિલેશને એમને કહ્યું કે અજય માટે 2015 થોડું ખરાબ છે, નિર્ઘાત છે. મેં થોડું બહાર નીકળતા સાંભળ્યું. પછી નિલેશે એમ પણ પૂછ્યું કે ગુરુજી એમને કશે થશે નહીં? ત્યારે એમણે એવું કીધું કે હું બેઠો છું. આ વાત પછી નિલેશે વાત કરી. મને ગુરુજી પર પૂરી શ્રદ્ધા અને આસ્થા, પૂરો વિશ્વાસ હતો. અને 2015માં ગુરુજી બીમાર પડ્યા. સુરતની એક હોસ્પિટલમાં ઘણા દિવસો રોકાયા. તે દરમિયાન હું પણ વારંવાર એમના ખબર લેવા માટે જતો હતો. ગુરુજી જ્યારે 24/10/2015 દિને બ્રહ્મલીન થયા એના 3 દિવસ પહેલા કુદરતી જ મને એવું થયું કે ચાલો આ લોકો બધા ઉજાગરાવાળા છે તો હું આજે છોડાવવા જાઉં. હું સુરત ગયો. જેવો હું રૂમમાં દાખલ થયો તો ગુરુજીના મુખ પર એક જાતનો આનંદ હતો. તે દિવસની રાત્રે મારે ગુરુજી માટે રોકાવાનું. મારી જોડે દેવેન્દ્રભાઈ પંડ્યા મોટા હતા. અમે રાત્રે 9:30 થયા તો દેવેન્દ્રભાઈ મોટાએ કીધું કે અજય હું ઘર ગયેલો થાકેલો છું એટલે હું આરામ કરું છું, તું જરા બેસ. એટલે હું ગુરુજીના પલંગની નજીક જ ટેબલ પર બેઠો. લગભગ રાત્રે 10:30નો સમય હતો. એમણે એમનો જમણો હાથ મારો જમણો હાથ લીધો અને બરાબર દાબી રહ્યા. એ તો અભૂલ જેવી અવસ્થામાં હતા. એમને બોટલો ચડાવેલી હતી, એક હાથમાં બોટલો ચડાવેલી હતી અને મારો હાથ એમને પકડી રાખ્યો. એ લગભગ રાત્રે 12 વાગ્યા સુધી, 1.5 થી 1.25 કલાક સુધી અને પછી મને ઈશારો કર્યો, હાથ છોડી દીધો અને ઈશારો કર્યો, સુઈ જાય. હું સૂતો ગુરુજીને જોતો હતો તો આમ આપણને ઊભું લાગે પણ એઓ 2 હાથે થોડી વાર પગે લાગતા. આપણને એમ થાય કે કોઈ એમને મળવા આવતું હશે, કોઈ ભગવાન એનું દર્શને આવતા હશે અને પગે લાગતા રહેતા. આવું તો મેં એમને લગભગ 1.5-પોણા કલાક સુધી જોયું. અને ત્યાર પછી બીજે જ દિવસે એમને રજા આપવામાં આવી. એમણે જ રજા લીધી કારણ કે એમનો તો જે બ્રહ્મલીનનો ટાઈમ તારીખ નક્કી અગાઉથી મેં વાત કરેલી. બીજે દિવસ ઉછળી લાવવામાં આવ્યા અને 24/10/2015 બપોર 2:10 કલાકે દત્ત પાદુકાને પોતાના રંગ પાદુકાને પોતાની એમને એમની લીલા સોંપી દીધી. પણ મને પોતાને એવી અનુભૂતિ થઈ કે ગુરુજીએ
હાથ મારા હાથમાં મૂકીને મારો જીવ બચાવી લીધો અને એમણે એમનું ઋણ ચૂકવી દીધું. કોઈ દાખલા જન્મ મારી શબ્દ ઋણ હશે. અને હવે છેલ્લે ઉછાલી દત્ત આશ્રમના પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, એમને હું વિનંતી કરીશ કે એ પણ એમના થોડા ઘણા જે કંઈ અનુભવ અને આ શૃંખલાને લગતા એમના વિચારો આપણી સમક્ષ મૂકશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સૌને મારા કોટી કોટી વંદન. પરમ પૂજ્ય નર્મદાનંદજી પ્રેરિત શ્રી દત્ત આશ્રમ ઉછાલી ના એક ભક્ત દ્વારા, જેમ કે હરેશભાઈ યાજ્ઞિક ફલસાર, રિટાયર્ડ પોલીસ ઓફિસર અને પોતે નાગર બ્રાહ્મણ, એવા હરેશભાઈ યાજ્ઞિકે એક સમયમાં દત્ત આશ્રમ ઉછાલીમાં જે નર્મદા પરિક્રમા નર્મદાનંદજી મહારાજે લિખિત, જે અવધૂતની કૃપાથી ને અવધૂતના આશીર્વાદથી બનેલો ગ્રંથ, જેમનું એમણે વર્ણન કથા સ્વરૂપે અને પારાયણ સ્વરૂપે એમણે દર્શાવ્યું હતું. અને સાથે સાથે એમણે ઉછાલીમાં જે સ્વર્ગ વાતાવરણ કે ને દિવ્ય વાતાવરણ એમની વચ્ચે બેસીને એમણે પ્રથમ વખત એક અમારા વિચારથી, ઉછાલી આશ્રમના વિચારથી એમણે ત્યાં પારાયણ સ્વરૂપે અને સાથે કથા સ્વરૂપે એમણે વર્ણન કર્યું હતું. ઘણી લીલાઓ એમણે આવરી લીધી હતી. સાથે એમણે દત્ત ભગવાનની, નર્મદા માતાની, રંગ બાપજીની, વાસુદેવ સ્વામી મહારાજની અને નર્મદાનંદજી મહારાજ ને દરેક ભક્તોના અનુભવોને એમણે અનેક અન્ય શબ્દોમાં એમણે વિશ્લેષણ કર્યું હતું. અને સાથે સાથે એમણે આ એપિસોડ બનાવવા માટે, જે કે નર્મદા પરિક્રમા એક ગ્રંથ રૂપે છે, એક પ્રવાહ રૂપે છે, તો એને આપણે કેવી રીતે લોકો સુધી પહોંચાડીએ, એના માટે એમણે એક વિચાર આવ્યો ને એ વિચાર એમણે દત્ત આશ્રમ ઉછાલી ટ્રસ્ટ વચ્ચે મૂક્યો. અને સાથે એમણે એવું કહ્યું કે આ મારે એક વિચાર છે. તો અમે બધાએ વિચાર કર્યો કે ના, આ ચોક્કસ ડિજિટલ જમાનામાં આપણે આને કરવું જોઈએ. નહીં કરવાથી લોકો સુધી, આજે મોબાઈલનો જમાનો, એટલે મોબાઈલ પર લોકો પાસે સમય ઘણો ઓછો હોવાથી ઘણીવાર સમય મળે ત્યારે સાંભળી શકે. એના માટે અમે ડિજિટલ જમાનામાં જઈને અમે એપિસોડ રૂપે એમને કાર્ય કરવા માટે મંજૂરી આપી. અને એ મંજૂરીથી એમણે એક કાર્ય આગળ વધાર્યું ને તેમાં હરેશભાઈ યાજ્ઞિક સાહેબ પોતે, ત્યારબાદ હરેશ પટેલ ડુંગરા અને કમલ વૈષ્ણવ ભરૂચ અને ધવલ પટેલ એવા અંકલેશ્વર, આ ને સાથે રંગ દત્ત ભક્ત ઉછાલીના સમગ્ર સહકારથી આપણે આ કાર્યને આગળ વધાવ્યું અને બધાના સાથ સહકાર પૂર્ણ મળ્યો. અને એપિસોડના રૂપમાં એમણે 52 એપિસોડ બનાવ્યા. 52 એપિસોડ એટલે ભગવાને જ એમની પાસે આ કાર્ય કરાવ્યું. કેમ 52 એપિસોડ બનાવવા એ એમના વિચારમાં ન હતો. જ્યારે શરૂઆત કરીને તો ત્યારે આપણને એવું હતું કે કેવી રીતે થશે, પણ જ્યારે આ કાર્ય 51 આવીને 52માં જ્યારે આ પૂર્ણ થાય છે, ત્યારે અમને ટ્રસ્ટને પણ વિચાર્યો કે આલો કે 51 કાર્ય કર્યું છે, 51 સુધી પહોંચ્યા, તો 52માં આપણે જાતે સામે જઈએ. દત્ત આશ્રમ ઉછાલીના ટ્રસ્ટી, હું પ્રમુખ પોતે નિલેશભાઈ, તો એટલા માટે આવ્યો કે એમણે જે કાર્ય કર્યું ને એ વંદનીય છે, સ્નેહી, આદરણીય છે કે આ બધું વસ્તુ લોકો સુધી પહોંચાડીએ એના માટે નિમિત્ત બનતા હોય છે. એટલે યાજ્ઞિક સાહેબ આ કાર્ય માટે નિમિત્ત બન્યા અને દરેક સુધી ને લોકોનો એટલો બધો અભિપ્રાયો સારા આવ્યા કે અરે ઘણીવાર તો ગુરુવાર રાહ જોતા હોય છે કે એપિસોડ હજુ મુકાયો નથી, ક્યારે આવશે. તો આ બધી વસ્તુ માટે યાજ્ઞિક સાહેબે ખૂબ જ મહેનત કરી અને સાથે ગુરુ કૃપા, આ કાર્ય કરવું એટલે ગુરુની કૃપા હોય તો જ કરી શકે. જેની ઉપર રંગબાપજી, નર્મદા માતા અને નર્મદાનંદજી મહારાજના આશીર્વાદ હોય તો જ આ કાર્ય પૂરું કરી શકે. અને ચોક્કસ એમની ઉપર બધાના આશીર્વાદ, દત્ત પરંપરા અને સાથે નર્મદા માતાના આશીર્વાદ એમની ઉપર સંપૂર્ણપણે. અને સાથે એમણે જે કંઈ કાર્ય કર્યું તેમાં વગર મતભેદ અને નિખાલસતાએ
દરેક વસ્તુનું વર્ણન કર્યું અને સાથે સાથે લીલાઓ, દરેક ભક્તોને બનેલા અનુભવો અને માતાજીની લીલાઓનું પણ વર્ણન એમણે સહજતાથી કર્યું. અને આજે જ્યારે આપણે આ એપિસોડો પૂર્ણ થયા, હજુ આપણને ઘણીવાર એવું થાય કે લાવો આપણે ફરી ખોલીને યુટ્યુબ પર જોઈએ, કારણ કે 52 એપિસોડ બની ગયા છે. તો ઘણીવાર આપણી વચ્ચે અંદર કોઈક એપિસોડ જોવાનો રહી ગયો હોય ને આમાં કોઈક ઘણા એવા હોય કે પાછળથી જો વંચિત હોય, તો એના માટે પણ હવે જો યુટ્યુબ પર ખોલીને જોઈ શકે છે ને એમને લાભ મળી શકે છે. બીજું, આજે આપણે નર્મદા પરિક્રમા કરવા માટે જઈ શકવાના નથી. કેમ કે હવે સમય, સંજોગ અને પરિસ્થિતિ એવી છે કે આપણે આપણા શરીરથી આપણે બધા લાચાર છીએ. તો આપણો એક જ ધ્યેય છે કે આને બેસીને અહીંયા નર્મદાની વાંચન ગ્રંથ છે, એ ગ્રંથને પણ તમે વાંચન કરી શકો ને પરિક્રમા કરી શકો, અને સાથે આવા એપિસોડ વાંચીને પણ તમે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકો બેઠા બેઠા. બાપજીએ, અવધૂત બાપજીએ કીધું છે કે ગુરુ લીલામૃત પારાયણ કરવું એવું કંઈ જરૂર નથી કે બેસીને કરવું. ઘણી એક વ્યક્તિને વાંચતા ન આવડતું, બાપજીએ કહ્યું કે એને તું મૂકીને એની ફરતે પ્રદક્ષિણા ફરજે, તારું પારાયણ પૂર્ણ. તેમ આજે નર્મદા પરિક્રમા પણ, એ પરિક્રમા કરવી એ આપણા માટે અગત્યની છે, પણ ઘણીવાર સમય સંજોગને લીધે ના થાય તો આપણે એ પરિક્રમાનો ગ્રંથને લઈને વાંચન કરીએ તો બી એક પરિક્રમા પૂર્ણ થાય છે. તો આજે હરેશભાઈ યાજ્ઞિક સાહેબે આપણે બધાને પરિક્રમા બેઠા બેઠા આપણે ઘર બેઠા પરિક્રમા પૂર્ણ કરાવી, એટલે એમને કોટી કોટી વંદન કરું છું ને એમને અભિનંદન પાઠવું છું એમની સમગ્ર ટીમને કે એમણે આ કાર્ય જે કર્યું છે એ ખરેખર વંદનીય છે. અને આજે બીજું એક કાર્ય કે એણે એપિસોડનું નામ બહુ સરસ આપેલું કે જાવું છે તારે દૂર મુસાફરી, એટલે કે જીવન જીવવું, કેવી રીતે જીવવું, આ બધું અગત્યનું છે. જીવન જીવવું અગત્યનું નથી, પણ જીવન કેવું જીવવું એ અગત્યનું છે. એના માટે એમણે મુસાફરીને ક્યાં પહોંચવાનું છે એ આપણને ખબર નથી, એટલે આપણું જીવન ક્યાં સુધી પહોંચશે ને કેવી રીતે એ બધું આપણને ખ્યાલ નથી. એટલે એમણે બહુ સરસ રીતે આપણને આ બધું દર્શાવ્યું કે ને એપિસોડનું નામ એ ભજન, બાપજીએ નર્મદાનંદજીએ એક ભજન લખેલું, જાવું છે તારે દૂર મુસાફરી. એ ભજન પરથી એમણે આ એપિસોડનો એક આખો નામ આપ્યું છે, જાવું છે તારે દૂર. એટલે આમ સમજીએ, આ શબ્દને સમજીએ ને તો આપણું જીવન આખું એકદમ સરળતા બની જાય એવું છે. આ શબ્દ પરથી બની જાય. અને આનો મિનિંગ થયું કે જીવન જીવતા જીવતા જીવન કેટલી દૂર મુસાફરી કરી નાખે છે, એ છેવટે જાવું છે તો દૂર જ, એવું કહેવા માગે છે ગુરુજી, એટલે કે નર્મદાનંદજી મહારાજ. આપણને જીવનના એક મુસાફર છીએ, ક્યાં જશું, શું કરશું અને શું થશે એ વિચારમાં જ આપણું જીવન પૂરું કરી નાખીએ છીએ. પરંતુ ખરું તો એ જ છે, મરેલો માનવ અવતારમાં જીવન જીવવું અગત્યનું નથી, જીવન કેવું જીવવું તે અગત્યનું છે. એટલે આપણે સત્કર્મ કરી જીવનને પૂર્ણ કરીએ ને પરિક્રમા જો આપણે સાંભળી લઈએ, વાંચન કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય. તો આપ સૌને ફરી જેણે નથી વાંચ્યું એમને પણ વાંચવા માટે, જેમણે નથી સાંભળ્યા તેને પણ સાંભળવા માટે, ને આ બધી લીલાઓ સાંભળ્યા બાદ હવે આપણી વચ્ચે પાછા ફરી એક કાર્ય લઈને આવી રહ્યા છે, જે આપણને હૃદયને સ્પર્શે એવી વસ્તુ છે, જે અવધૂત બાપજી લેખિત દત્તબાવની, એટલે કે 52 લીટીમાં લખાયેલી દત્તબાવનીનો એ પોતે એપિસોડ સ્વરૂપે બનાવી જઈ રહ્યા છે. તો આ ભગવાન એમને એ કાર્યમાં પણ સફળતા આપે અને આપણે બધા પણ એને સાથ સહકાર આપીએ, અને યુટ્યુબ ઉપર એ જે મૂકે છે એને આપણે સબસ્ક્રાઈબ કરીએ કે જેથી કરીને લોકો સુધી આ કાર્ય પહોંચે. એમાં કંઈ મોટા બનવા માટે નથી, લોકો સુધી પહોંચાડવા માટે કે લોકો દત્તબાવની શું છે તો કે કળિયુગનો એટેમ બોમ્બ છે. એ નર્મદાનંદજી મહારાજ કહેતા હતા કે કળિયુગનો એટેમ બોમ્બ છે. આજે આ કળિયુગ ચાલી રહ્યો છે, એની વચ્ચે આપણે ટકવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. ને દત્તબાવનીના એક એક શબ્દ જો સમજશો ને સાંભળશો તો આપણું જીવન ધન્ય બની જશે. ને આપણે આજે આપણા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય બધે દેશભરમાં વિદેશમાં દત્તબાવનીનો હાહાકાર મચી ગયો છે. અને આજે આપણે એને લીધે આપણો દેશ આવી ભક્તિને લીધે ટકેલો છે. તો આપ સૌને પણ મારું એક વંદન છે કે આજે દત્તબાવનીના એપિસોડ બનાવવા જઈ રહેલા આપણે સૌ બધા એમને ભગવાનને, ગુરુ મહારાજ અવધૂત બાપજીને વંદન કરીએ કે એમને ભગવાન શક્તિ આપે ને આ કાર્યને સિદ્ધ બનાવે ને આપણે સુધી નવા નવા કંઈક વર્ણનો મળે
એવી અપેક્ષા રાખીએ. ને આજે આ બધી વાતો કરતા સાથે ઉછાલી આશ્રમની બે વાત કરવાનું મન થાય છે કે નર્મદાનંદજી મહારાજ એવું કહેતા હતા, આશ્રમના આવનાર ભક્તને ભજન અને ભોજન કરાવવું, બસ એ જ ગુરુજીનો આદેશ. આજે આશ્રમમાં દર રવિવારે તેમજ પૂનમના સવારે પાદુકા પૂજન અને સાંજે ભજન તેમજ દત્તબાવની થાય છે. સાથે ગુરુ પૂનમ, નર્મદાનંદજી મહારાજની પુણ્યતિથિ, જન્મદિવસ તેમજ રંગ જયંતિ, દત્ત જયંતિ જેવા અનેક કાર્યક્રમો ઉજવણી થાય છે. સાથે યજ્ઞ પણ ઘણા દત્ત યાગ, ગણેશ યાગ, હનુમાન યાગ, ગાયત્રી યાગ, વિષ્ણુ યાગ, લઘુરુદ્ર અનેક યજ્ઞો થાય છે. આમ કેમ કહું છું કે ગુરુ મહારાજને કરતા હતા તે નથી કરવાનું, ગુરુ મહારાજ આપણને જે બતાવીને ગયા તે કરવાનું છે. બાપજીને કોટી કોટી વંદન, સર્વદત્ત પરંપરા, નર્મદા માતા ને કોટી કોટી વંદન, ને નર્મદાનંદજીને પણ અહીંયાથી કોટી કોટી વંદન કરું છું કે આવા ભક્તોને આશીર્વાદ આપજો, સદબુદ્ધિ આપજો અને શક્તિ આપજો કે જેથી કરીને આ કાર્ય સિદ્ધ થાય. સૌને મારા ગુરુદેવ દત્ત. કંઈક બોલવામાં મારાથી કોઈ શબ્દની ભૂલ હોય તો આપને માફ કરજો. ગુરુદેવ દત્ત. મિત્રો, આપણે આ બધાને સાંભળ્યા, બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. આજે આપણે શૃંખલા શરૂ કરીને એ ખરેખર જ સૌ પ્રથમ તો જ્યારે નિલેશભાઈએ મને એમ કહ્યું કે કથા સ્વરૂપે કે એક મંચ ઉપરથી નર્મદા પરિક્રમાને આપણે રજૂ કરવી છે અને ઉછાલી આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં તો શું, પણ એમના ચરણમાં બેસીને આ આખા ગ્રંથની વાત કરવાની મને તક મળી નહીં. પહેલાં તો હું પણ ગભરાતો હતો કે એકદમ નવો વિષય છે અને વિષયની અંદર પણ જો જોવા જઈએ તો એટલી બધી વિવિધતાઓ છે, સ્થળની વિવિધતાઓ, અનુભવોની વિવિધતાઓ અને જે સ્થાન ઉપરની જુદી જુદી કથાઓ, એટલી બધી વિવિધતા છે કે વિવિધતાને કેવી રીતે રજૂ કરી શકાશે, લોકોને ગમશે નહીં ગમે, એ બધા જ વિચારો આવતા હતા. અને હું પણ મારી શક્તિઓને એમ વિચારું કે હું એ શક્તિઓથી ન્યાય આપી શકીશ કે કેમ ગ્રંથને. અને ત્યારે ગુરુ મહારાજના જ આશીર્વાદથી એ આપણે 7 દિવસનું વ્યાખ્યાન ત્યાં ઉછાલી આશ્રમ ખાતે આપેલું. અને ત્યારે એક એવો વિચાર મનમાં હતો કે બધા સુધી આ વાત પહોંચે, વધુ લોકો સુધી આ વાત પહોંચે, એનું ડોક્યુમેન્ટેશન થાય. બસ એ જ આશયથી એકાદ વખત શ્રી નિલેશભાઈ સાથે વાત થઈ, એટલે નિલેશભાઈએ પોતાની કમિટી મેમ્બર સાથે ચર્ચા કરીને સ્વીકારી લીધું કે મહારાજશ્રીનું લેખિત આ જે અદ્ભુત ગ્રંથ છે નર્મદા પરિક્રમા, એની વાતો લોકો સુધી પહોંચે એટલે આપણે એને આ પ્લેટફોર્મ પર, મંદિરના પ્લેટફોર્મ પર, યુટ્યુબ ઉપર મૂકવું. અને આપણે કામ શરૂ કર્યું. અગાઉ કહ્યું એમ નિલેશભાઈના દીકરા છે ભાઈ શ્રી હરેશ, એણે ખૂબ એમાં મદદ કરી, એડિટિંગમાં ને બધી ખૂબ મદદ કરી, ખૂબ સમય પણ ફાળવ્યો. કમલભાઈ વૈષ્ણવે કેટલાક જરૂરી ફોટોગ્રાફ્સ હતા એ પણ આપણને પૂરા પાડ્યા. એ સિવાય કેટલાય ભક્તોએ મારે જે કંઈ માહિતી જોઈતી હતી એવી કાં તો એમના અનુભવ મને વાત કરીને, મારી સાથે વાત કરીને મને પહોંચતા કર્યા. એટલે આ બધાનો સંયુક્ત પરિશ્રમ, સંયુક્ત ઈચ્છા શક્તિ, એના કારણે આપણે આ શૃંખલાને બનાવી શક્યા અને રજૂ કરી શક્યા. બીજું કે આ જ્યારે શૃંખલા શરૂ કરીએ પહેલે દિવસથી લઈને આ દિન સુધી, તમે નહીં માનો, મોટે ભાગે કાં તો ક્યારેક કામ કરતા હોય ને કોઈ એકાદ પ્લેટફોર્મ પર જ્યારે કામ કરતા હોય, કોઈ સંસ્થા સાથે કામ કરતા હોય તો સંસ્થાના લોકોના કાં તો સંસ્થાના ઉપર જેનું આધિપત્ય હોય, કાં તો સંસ્થા જે લોકો ચલાવતા હોય, એ લોકોની એવી ઈચ્છા હોય કે અમે કહીએ એવું બોલો. પણ સંસ્થાની કોઈ વ્યક્તિ તરફથી, નિલેશભાઈ તરફથી કે કોઈ કમિટી તરફથી કે કોઈ ભક્તો તરફથી ક્યારેય એવું કહેવામાં નથી આવ્યું કે તમે આવો પ્રસંગ લેજો કે આ બોલજો, આના વિશે બોલજો, આના વિશે ના બોલતા. ક્યારેય ટીલ ટુડે, આ છેલ્લામાં છેલ્લું જ્યારે આપણે વાક્યના વાતો કરીએ છીએ ને ત્યારે પણ નહીં. અને એના જ કારણે હું મારી રીતે, હું ખૂબ જ સ્વતંત્ર રીતે મારા વિચારો રજૂ કરી શક્યો. ક્યાંક એવું હોય કે
કેટલાક ભક્તોના કાં તો કેટલાક એવા અગત્યના પ્રસંગો સમય મર્યાદાને લીધે કાં તો જે તે પ્રસંગ અનુરૂપ ન બેસતો હોય એટલે ન લઈ શકાયો હોય. એવું કદાચ કોઈને બન્યું હોય અને કોઈનો પ્રસંગ રહી ગયો હોય તો એના માટે હું ક્ષમા યાચું છું. સાથે સાથે કે હું જે બોલ્યો એમાં ક્યાંક મારા પ્રોનાઉન્સિએશનમાં કંઈક ભૂલ થઈ હોય, સ્લીપ ઓફ ટંગ થઈ ગયું હોય, એટલે કે જીભનું લપસી જવું થયું હોય, એવું કંઈક થયું હોય, ક્યાંક શબ્દને જે રીતે બોલવો જોઈએ એ રીતે ન બોલાયો હોય, એટલે ભાષાની અંદર પણ કદાચ એવી તકલીફ થઈ હોય કાં તો કોઈ એવી રજૂઆત થઈ હોય કે કોઈને ન ગમી હોય. આમ તો કોશિશ જ કરી છે કે ક્યાંય કોઈ વિવાદિત વાત ન કરું, અને એવો કોઈ વિવાદિત પ્રસંગ જ હતો નહીં કે મારે કરવો પડે, છતાં પણ એ કોશિશ કરી છે અને ગુરુ મહારાજના આશીર્વાદથી એમાં આપણે સફળ રહ્યા છીએ. અને હવેથી આ જ પ્લેટફોર્મ પર આપણે દત્ત બાવનીને ભાવાર્થ સાથે રજૂ કરવાનું આ ગુરુ પૂર્ણિમા આવી પહેલાં શરૂ કરીશું અને આપણે મળતા રહીશું. દત્ત બાવની એની વાતો માત્ર દત્ત ભક્તો સુધી સીમિત નથી હોતી. દત્ત બાવની એ કંઈ કેટલાય ભક્તો બોલતા હોય છે, ગાતા હોય છે, એની ઉપાસના કરતા હોય છે. એ પછી માતાજીનો ભક્ત હોય, શિવ ભક્ત હોય, કૃષ્ણ ભક્ત હોય, રામ ભક્ત હોય, કોઈ પણ ભક્ત હોય એ દત્ત બાવની કરતા હોય છે. પણ દત્ત બાવનીના ભાવાર્થ ઘણાને ખબર નથી હોતી, એટલે એને આપણે હવે લઈને આવીશું અને બધા સુધી પહોંચાડવાની કોશિશ આપ સર્વે જો કરશો તો દત્ત બાવની માટે વધુ પણ લોકો જોડાતા થશે અને એનું જે મહત્ત્વ છે એ હજુ વધુ ને વધુ વધે એના માટેની આપણી કોશિશ રહેશે. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.